स्वकीर्तिवर्धनस्तत्त्वसूत्रभाष्यप्रदर्शकः मायावादाख्यतूलाग्निर्ब्रह्मवादनिरूपकः। 99મું નામ સ્વકીર્તિવર્ધન, 100મું નામ તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક, 101 માયાવાદાખ્ય તુલાગ્નિ, 102 બ્રહ્મવાદ નિરૂપક. હવે 99મું વિવરણ. એ પ્રમાણે પોતાના માર્ગના સેવકોને પોતાના માર્ગની મર્યાદા જણાવનારું શાસ્ત્ર રચનાર કહીને તે રચવાનું કારણ બનેલ આગળનું સ્વકીર્તિવર્ધને નામ કહેલું છે. પોતાના માર્ગના રહસ્યના ગ્રંથો રચીને પોતાના સેવકોમાં સ્વકીર્તિવર્ધન, પોતાની કીર્તિ વધારનારા આચાર્યશ્રી છે. 100મા નામનું વિવરણ. એ પ્રમાણે પોતાના સેવકોમાં પોતાની કીર્તિ વધારનારા સિદ્ધ કરીને માયાવાદ વગેરે શાસ્ત્રોની પ્રવૃત્તિ કરનારા પંડિતોમાં પણ આચાર્યશ્રી પોતાની કીર્તિ વધારનારા છે એમ જણાવવા આગળનું તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શકે નામ કહેલું છે. તત્વસૂત્ર તત્વ જણાવનારા વ્યાસજીના સૂત્રો, તેમનું ભાષ્ય, તેમના અર્થ જણાવનારું શાસ્ત્ર, તેના પ્રદર્શક પ્રકાશક આચાર્યશ્રી છે એવો અર્થ છે. જો કે શંકરાચાર્ય વગેરે પણ વ્યાસજીના સૂત્રોનું ભાષ્ય કરનારા છે, છતાં પણ તેમાં લક્ષણાનો આધાર લઈ સૂત્રોના અર્થનું વ્યાખ્યાન કરેલું હોવાથી બ્રહ્મ સત્ય જ્ઞાન અનંત છે, તે ખરેખર રસ છે વગેરે ઉપનિષદના વાક્યોનો તેમાં વિરોધ થતો હોવાથી તેઓ તત્વસૂત્રોનું બરાબર વ્યાખ્યાન કરનારા નથી. આચાર્યશ્રી તો બ્રહ્મ સત્ય જ્ઞાન અનંત છે, તે ખરેખર રસ છે વગેરે ઉપનિષદોના વાક્યોનો વિરોધ ન આવે તેમ બ્રહ્મના ગુણો જણાવી સૂત્રોના બરોબર અર્થ જણાવનાર છે એમ જણાવવા તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શકે નામ કહેલું છે. આથી એમ જણાવેલું છે કે આચાર્યશ્રીએ માયાવાદ વગેરે શાસ્ત્રોની પ્રવૃત્તિ કરાવનાર પંડિતોમાં પણ પોતાની અસાધારણ કીર્તિ વધારેલી છે. તેમણે બ્રહ્મસૂત્રનું એવું ભાષ્ય કરેલું છે કે જે ભાષ્યથી વેદ વિરુદ્ધ એક અક્ષર પણ ના આવે. વેદની પણ સંમતિ હોય, ગીતાજીની પણ સંમતિ હોય, શ્રી ભાગવતજીની પણ સંમતિ હોય, એવી રીતે બ્રહ્મસૂત્રનું, વ્યાસસૂત્રનું એમણે ભાષ્ય કરેલું છે. તેથી કોઈ પણ અર્થ એકબીજાને અસત્ય અથવા તો ખોટો જણાવનારો ના હોય, તેથી એવી રીતે એમણે ભાષ્ય કરેલું છે. 101મું નામ. હમણાં લોકમાં માયાવાદ જ ઘણો પ્રસરેલો હોવાથી તેનાથી જેમ બીજા શાસ્ત્રો દૂષિત થયેલા જણાય છે, તેમ આચાર્યશ્રીએ જણાવેલ વ્યાસસૂત્રોનું વ્યાખ્યાન પણ દૂષિત થયેલું હશે એવી શંકા દૂર કરવા આગળનું માયાવાદાખ્ય તુલાગ્નિએ નામ કહેલું છે. માયાવાદ એવું આખ્યા નામ છે જેનું તેજ તુલ રૂના જેવું છે. તેને અગ્નિ બાળનાર આચાર્યશ્રી છે એવો અર્થ છે. અહીં માયાવાદને રૂ કહ્યું અને આચાર્યશ્રીને અગ્નિ કહ્યા. તેથી જેમ મોટો પણ રૂનો ઢગલો અગ્નિના થોડા પણ સંબંધથી બળી જાય છે, તેમ આચાર્યશ્રીએ જણાવેલા એક તત્વસૂત્રનો અર્થ કહેવાથી પણ બધો માયાવાદ ખોટો ઠરે છે એમ જણાવવા પણ માયાવાદાખ્ય એ નામ કહેલું છે. પહેલાં માયાવાદ નિરાકરતા એમ કહીને પણ ફરીથી જે માયાવાદાખ્ય તુલાગ્નિ એમ કહ્યું તેનો આશય નીચે પ્રમાણે છે. પહેલાં તો સામાન્ય રીતે માયાવાદને ખોટો ઠરાવનાર હોવાનું કહ્યું અને હમણાં તો દરેક સૂત્રનો તેમાં કરેલ અર્થ ખોટો ઠરાવનાર કહ્યો. તેથી તેનો તે અર્થ ફરી કહેલો નહીં હોવાથી સર્વ દોષ વિનાનું જ છે. 102માં નામનું વિવરણ. કયા વાદનો આશ્રય કરીને માયાવાદને ખોટો ઠરાવ્યો એવી શંકા દૂર કરવા આગળનું બ્રહ્મવાદ નિરૂપકે નામ કહેલું છે. ખરેખર આ સર્વ બ્રહ્મ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ જે કંઈ છે તે સત્ય છે એમ કહે છે. બ્રહ્મ સત્યમ જગત સત્યમ વગેરે ઉપનિષદના વાક્યોમાં જણાવેલો જે બ્રહ્મવાદ તેના આચાર્યશ્રી નિરૂપક એટલે તેનો અર્થ કરનારા છે એવો અર્થ છે. તેથી બધા જ અર્થ વેદ, ઉપનિષદ, વેદાંતોને સંમત જ કરેલા છે. આચાર્યશ્રીએ વેદ વેદાંતથી વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો અર્થ કર્યો નથી. અપ્રાકૃતાખિલાકલ્પ ભૂષિત સહજસ્મિત ત્રિલોકીભૂષણમ ભૂમિ ભાગ્યમ સહજ સુંદર. 103મું નામ. અપ્રાકૃતાખિલાકલ્પ ભૂષિત, 104 સહજસ્મિત, 105 ત્રિલોકીભૂષણ, 106 ભૂમિભાગ્ય, 107 સહજ સુંદર. 103માં નામનું વિવરણ. એ રીતે બ્રહ્મવાદનો અર્થ કરનારા છે એમ કહીને આચાર્યશ્રીને અપ્રાકૃતા ખિલાકલ્પ ભૂષિત આગળના નામમાં કહ્યા. તેનો આશય નીચે પ્રમાણે છે. વ્યાસસૂત્રનો 4થો અધ્યાય ફલ જણાવનારો
અધ્યાય હોવાથી, પોતાના માર્ગના ફલ તરીકે ભગવત ભાવવાળા હોવાથી અપ્રાકૃત અલૌકિક અખિલ સર્વ જે લીલા રસના ભાવો તેઓ જ આ કલ્પ આભરણ તરીકે શોભારૂપ છે, તેમનાથી ભૂષિત એટલે તેમની શોભાવાળા આચાર્ય શ્રી છે. જો કે બીજા ભાષ્ય કરનારાઓએ પણ ફલ જણાવનારા અધ્યાયમાં પોતપોતાના માર્ગનું ફલ કહેલું છે, છતાં પણ સર્વથી ઉત્તમ લીલા રસને ફલ જણાવવાથી થતી શોભા આચાર્ય શ્રીની જ છે, બીજાની નથી જ, એમ જણાવવા અપ્રાકૃતા ખિલાકલ્પ ભૂષિતે નામ કહેલું છે. વ્યાસ સૂત્રમાં પ્રકરણ 4 અલગ અલગ અધ્યાય છે, તેમાંથી ચોથો અધ્યાય ફલ પ્રકરણ ફલ અધ્યાય છે, તેથી એ ફલ જણાવનારો અધ્યાય છે. બધા જ આચાર્યોએ પોતપોતાના માર્ગ અનુસાર ફલ જણાવેલું છે. કોઈના માર્ગમાં મુક્તિ જ પરમ ફલ છે, નિર્વાણ પરમ ફલ છે. તે જ રીતે અહીંયા પુષ્ટિ માર્ગની અંદર આચાર્ય શ્રી વલ્લભ માર્ગમાં લીલા રસની પ્રાપ્તિ થવી, લીલાનો અનુભવ થવો, સંયોગ રસ વિપ્રયોગ રસ પ્રાપ્ત થવો, શ્રીનાથજીમાં ઠાકોરજીમાં એકમેક થવું, લીલામાં એકમેક થવું, તે જ અહીંયા પુષ્ટિનું પરમ ફલ હોવાથી આચાર્યશ્રીએ ફલનો અર્થ તે રીતે પોતાના માર્ગ અનુસાર કરેલો છે. 104માં નામનું વિવરણ એ રીતે આચાર્યશ્રીને લીલા રસના ભાવથી થયેલી શોભાવાળા કહીને તેવી શોભાવાળા જણાવવા આગળનું સહજ સ્મિત નામ કહેલું છે. સહજ એટલે જણાવેલી લીલાના રસનું સ્મરણ કરવાના સ્વભાવથી થયેલું સ્મિત જે છે જેમનું, તેવા આચાર્યશ્રી છે. 105મું નામ આથી આચાર્યશ્રીની અલૌકિક આભરણોથી થયેલી શોભાનું તેના પરિણામ સાથે નિરૂપણ કરી હવે આચાર્યશ્રીની શોભાવાળી આકૃતિનું કારણ જણાવવા આગળનું ત્રિલોકી ભૂષણ એ નામ કહેલું છે. આનો આશય નીચે પ્રમાણે છે. 3 લોક ભેગા લેવામાં આવે તે ત્રિલોકી એ વ્યુત્પત્તિ પ્રમાણે આચાર્યશ્રી તે 3 લોકના ભૂષણ હોવાનું સંભવતું નહીં હોવાથી, 3 લોક સત્વ રજસ અને તમોરૂપ હોવાથી તે ગુણોવાળા પોતાના સેવકો જ ત્રિલોકી શબ્દથી કહેલા છે. તેમની ભૂષણ શોભા આચાર્યશ્રીના સંબંધથી જ થયેલી છે, બીજા પ્રકારે થયેલી નથી, એમ જણાવવા ત્રિલોકી ભૂષણ એ નામ કહેલું છે. 106માં નામનું વિવરણ એવી રીતે આચાર્યશ્રી પોતાના સેવકોની શોભા કરાવનારા છે એમ જણાવીને તેઓ શ્રીના સંબંધથી ભૂમિને પણ ઉત્તમપણું પ્રાપ્ત કરાવનારું આગળનું ભૂમિ ભાગ્ય એ નામ કહેલું છે. ભૂમિનું ભાગ્ય એટલે પૂરેપૂરા પુણ્યનું ફલ આચાર્યશ્રી છે એવો અર્થ છે. આનો ભાવ એ છે કે ભૂમિ ભક્ત હોવાથી આચાર્યશ્રીએ શુદ્ધ ભક્તિ માર્ગ જ પ્રગટ કરેલો હોવાથી તેથી થયેલ સંતોષને લીધે ભૂમિ આચાર્યશ્રીની સ્થિતિને પોતાનું ભાગ્ય માને છે એમ જણાવવા ભૂમિ ભાગ્ય નામ કહેલું છે. અસુરોના ટોળાથી હેરાન થયેલી ભૂમિ વગેરેથી શ્રી ભાગવતમાં જ ભૂમિના કચડાવાના દુઃખનો નાશ કરનાર તરીકે જણાવેલા ભગવાનના પ્રાકટ્યથી જ ભૂમિ શુદ્ધ પુષ્ટિમાર્ગની ભક્ત હોવાનું કહેલું છે. તેથી જ ફલ પ્રકરણમાં પણ વ્રજભૂમિનું ખરીઓથી થયેલું દુઃખ શાંત કરતા એમ કહેલું છે. 107માં નામનું વિવરણ એ પ્રમાણે આચાર્યશ્રી ભક્તિ માર્ગ પ્રગટ કરનાર હોવાના કારણથી ભૂમિ ભાગ્ય છે એમ કહીને તેઓ શ્રી પોતાના સેવકોને કારણ વિના જ માત્ર દર્શનથી જ તેમનું ભાગ્ય કરાવનાર છે એમ જણાવનારા ગુણવાળું આગળનું સહજ સુંદર એ નામ કહેલું છે. જો કે પોતાના સેવકોને સાક્ષાત સ્વરૂપનું દર્શન જ તેમના ભાગ્ય ખુલવાના કારણરૂપ છે, છતાં પણ સૌંદર્ય આકસ્માતિક ન હોવાથી સ્વાભાવિક છે એમ જણાવવા સહજ સુંદર એ નામ કહેલું છે. અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જરજોધન. હવે અહીંયા અડધા શ્લોકથી 108મું નામ કહે છે. અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જરજોધન. 32 શ્લોક અને 32 પછી આ અડધા શ્લોકથી 108 નામોનું અહીંયા વર્ણન કર્યું. 108માં નામનું વિવરણ એ પ્રમાણે ભક્તોના ભાગ્યરૂપથી આચાર્યશ્રીના સ્વરૂપનું નિરૂપણ કરીને તેઓ શ્રીના ચરણારવિંદની રજ જ તેમના આ લોકના અને પરલોકના સર્વ પુરુષાર્થ જ છે એમ જણાવવા આગળનું અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જરજોધન એ નામ કહેલું છે. અશેષ ભક્ત એટલે કે બધા ભક્તોએ આ લોકના અને પરલોકના બધા પુરુષાર્થો પ્રાપ્ત કરાવનારું હોવાથી સારી રીતે પ્રાર્થ્ય માંગી લેવા યોગ્ય છે. ચરણાબ્જ રજોધન જેમના ચરણ કમલની રજ રૂપ ધન
તેવા આચાર્યશ્રી છે. આથી એમ જણાવેલ છે કે ભક્તોએ આચાર્યશ્રીના ચરણકમલની રજ તજીને બીજો પદાર્થ માંગવા યોગ્ય નથી. 32 શ્લોક અહીંયા પૂર્ણ થયા. હવે બાકીનો અડધો શ્લોક 33મો જે શ્લોક છે તેનાથી ઉપસંહાર કરી રહ્યા છે. ઇત્યાનંદ નિધેઃ પ્રોક્તમ નામનામષ્ટોત્તરશતમ. એ પ્રમાણે આનંદ નિધિના 108 નામો કહેલા છે. એ પ્રમાણે આનંદ નિધિના 108 નામો કહીને આ અર્ધ શ્લોકથી ઉપસંહાર કરે છે. ઇતિ આ પ્રકારે આનંદ નિધેહે આનંદના સમુદ્ર રૂપ આચાર્યશ્રીના નામો કહ્યા. આચાર્યશ્રીને આનંદના સમુદ્ર કહ્યા, તેથી તેઓ શ્રીને સદા અગાધ પૂર્ણ અટકે નહીં તેવા ઉછળતા તરંગોવાળા જાત જાતની લીલાના રસના ભાવરૂપ રત્નોના સમૂહ વગેરે ગુણોવાળા જણાવેલા છે. 108 નામો મેં શ્રી વિઠ્ઠલેશે એટલે કે શ્રી ગુસાઈજીએ પ્રોક્તમ ઉત્તમ પ્રકારે કહેલા છે. ઉક્ત શબ્દનો અર્થ થાય છે કહેલા, બોલવું, અને પ્રોક્ત એટલે કે સારી રીતે ઉત્તમ પ્રકારે બોલવું. અહીં કહેવામાં ઉત્તમ પ્રકારે શબ્દ યોજેલો હોવાથી શબ્દનું ભાર આપવામાં આવે છે. એમ જણાવેલું છે કે શ્રી વિઠ્ઠલ શ્રી ગુસાઈજી જે નામો હતા તે જ નામો પ્રકટ કરનારા છે, પરંતુ તેમણે બનાવીને કહેલા નથી. તેથી પ્રોક્તમ શબ્દ વાપર્યો છે કે ઉત્તમ પ્રકારે જે નામ હતા તે જ નામ કીધા છે, કોઈ પણ નામ બનાવીને કીધા નથી. શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્ય પઠત્યનુદિનંજન સ તદેક મનઃ સિદ્ધિ મુક્તામ પ્રાપ્નોત્ય સંશય. શબ્દાર્થ: શ્રદ્ધાથી વિશુદ્ધ બુદ્ધિવાળો થઈને જે માણસ આનો દરરોજ પાઠ કરે છે તે માત્ર તેમનામાં જ મનવાળો થઈ કહેલી સિદ્ધિ સંશય વિના પ્રાપ્ત કરે છે. વિવરણ: એ પ્રમાણે નામ પ્રકટ કરનારા શ્રી વિઠ્ઠલેશ છે એમ જણાવીને પછીના અર્ધ શ્લોકથી તે પ્રકટ કરવાનું પ્રયોજન કહે છે. શ્રદ્ધા એટલે કે શ્રદ્ધાથી ઘણી જ શુદ્ધ, દુસંગ વગેરેથી બગડે નહીં તેવી થયેલી છે બુદ્ધિ જેની, વિશુદ્ધ એટલે કે ઘણું શુદ્ધ. તે શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિ તેવો હોય જે માણસ પાઠ કરે. અહીં જે એમ સામાન્ય રીતે કહ્યું તેથી એમ જણાવેલું છે કે તેમાં પોતાના માર્ગનો હોવાનું જ પ્રયોજન છે, પરંતુ પાઠ કરવામાં અમુક વર્ણનો પણ હોવો જોઈએ એવું પ્રયોજન નથી. તેથી વર્ણાશ્રમનું પ્રયોજન નથી, સ્ત્રી પુરુષનું પ્રયોજન નથી, પછી પોતાના માર્ગનો હોવો જોઈએ. એવી રીતે પાઠ કરવામાં પોતાના સેવકો બધા અધિકારી છે એમ જણાવીને પાઠ કરવો જરૂરી છે એમ જણાવવા અનુદિનમ શબ્દથી સમયનો નિયમ કહેલો છે. દરરોજ એવો તેનો અર્થ છે. જે પાઠ કરે છે તે પહેલાં તેમનામાં જ મનવાળો થાય છે. તેમનામાં એટલે આચાર્યશ્રીમાં જ એકમાત્ર છે મન જેનું, તેવો થાય છે. ત્યાર પછી કહેલી એટલે શ્રી કૃષ્ણના અધરામૃતના સ્વાદરૂપ સિદ્ધિનું ફલ પ્રાપ્ત કરે છે. પોતપોતાના મનથી ઈચ્છેલા પ્રકારે ફલનો અનુભવ કરે છે એમ જણાવવા પ્રાપ્તિમાં શબ્દ યોજેલો છે. એ પ્રમાણે ફલની પ્રાપ્તિ કહીને ફલ ચોક્કસ પ્રાપ્ત થાય છે એમ જણાવવા અસંશય શબ્દ યોજેલો છે. સંશય વિના એવો તેનો અર્થ છે. પાંત્રીસમો શ્લોક. તદ પ્રાપ્તૌ વૃથા મોક્ષસ્તદાપ્તૌ તદ્ગતાર્થતા અતઃ સર્વોત્તમં સ્તોત્રમ જપ્યમ કૃષ્ણ રસાર્થિભિઃ. શબ્દાર્થ: તે પ્રાપ્ત ન થાય તો મોક્ષ વૃથા છે, તે પ્રાપ્ત થતાં તેનું પ્રયોજન રહેતું નથી. તેથી શ્રી કૃષ્ણના રસની ઈચ્છાવાળાઓએ સર્વોત્તમ સ્તોત્રનો જપ કરવો. વિવરણ: એ પ્રમાણે પોતાના સેવકોને પોતાના માર્ગનું ફલ ચોક્કસ થવાનું છે એમ જણાવીને આ ફલ બીજા માર્ગના મુક્તિરૂપ ફલ કરતાં અધિક છે એમ જણાવવા તે પ્રાપ્તિ ન થાય તો મોક્ષ વૃથા છે એમ કહેલું છે. તે એટલે કે પોતાના માર્ગનું ફલ પ્રાપ્ત ન થાય તો સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય, સાલોક્ય વગેરે જે મોક્ષ છે એ પણ વૃથા છે. આ માર્ગનું ફલ પ્રાપ્ત ન થવાથી નિરર્થક છે એવો અર્થ છે. તે પોતાના માર્ગનું ફલ આપતૌ એટલે કે પ્રાપ્ત થતાં તે સાયુજ્ય વગેરે નિરર્થક એટલે પ્રયોજન વિનાના છે એવો અર્થ છે.
એ રીતે પોતાના માર્ગનું ફલ સર્વથી ઉત્તમ હોવાનું કહીને આ સ્તોત્રનો પાઠ આ ફલ પ્રાપ્ત કરાવનારો છે એમ જણાવવા અને તે જરૂરી છે એમ કહેવા ઉત્તરાર્થ કહેલો છે. આ સ્તોત્રનો પાઠ આ ફલ પ્રાપ્ત કરાવનારો છે, તેથી જ આ સ્તોત્ર સર્વથી ઉત્તમ છે એમ જણાવવા સ્તોત્રનું નામ જણાવીને તેનો પાઠ જરૂરી હોવાનું કહેલું છે. પહેલાં સ્તોત્રનો પાઠ કરવાનું કહીને હવે તેનો જપ કરવાનું કહે છે. તેનો આશય નીચે પ્રમાણે છે: જ્યાં સુધી આખું સ્તોત્ર સંદેહ વિના આવડે નહીં ત્યાં સુધી તેનો પાઠ જ કરવો. સારી રીતે આવડ્યા પછી ગુપ્ત રીતે તેનો જપ જ કરવો, પરંતુ પ્રકટ પ્રકારે પાઠ ન કરવો એમ જણાવવા જપ કરવો એમ કહેલું છે. તેથી જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી એનો અવશ્ય પાઠ જ કરવો. સંદેહ વિના કડકડાટ આવડવો જરૂરી છે. ત્યાં સુધી એનો પાઠ કરવો, એને વાંચીને પાઠ કરવો અને તે પછી જ એનો જપ કરવો. બહાર પ્રગટ ના થાય ને ગુપ્ત રીતે જપ કરવો. જપ કરવા માટેનો શાસ્ત્ર પ્રકાર બતાડે છે કે હોઠ રંચક પણ ખુલે નહીં, એને જપ કહેવાય એમ જણાવવા જપ કરવો એમ કહેલું છે. એ પ્રમાણે સ્તોત્રનો જપ કરવાનું કહીને શ્રી કૃષ્ણના રસની ઈચ્છાવાળાઓએ શબ્દથી જપ કરનાર અધિકારીઓ કહેલા છે કે જેમને શ્રી કૃષ્ણ રૂપી રસની ઈચ્છા હોય તે લોકોએ આ જપ કરવો. ઇતિ શ્રીમદ અગ્નિકુમાર પ્રોક્તમ શ્રી સર્વોત્તમ સ્તોત્રમ સંપૂર્ણમ. એવું શ્રીમદ અગ્નિકુમારે કહેલું શ્રી સર્વોત્તમ સ્તોત્ર સંપૂર્ણ થયું. અગ્નિકુમાર આ સ્તોત્રના ઋષિ છે, તે આગળ જ આપણે વિવરણ કરી આવ્યા. હવે શ્રી ગોકુલનાથજી આ વિવરણનું ઉપસંહાર કરે છે. એવમાચાર્ય નામાની વિવૃતાની યથામતી પિતૃપાદાબ્જ કૃપયા નાન્ય સાધન તો મયા યદ્યત્ર બુદ્ધિદોષેણ વિવૃતાવન્યથા કૃતિ ક્ષમન્ત્વાચાર્ય ચરણા મદભૃત્યોયમિતિ સ્વતઃ. આચાર્ય નામ સશત કાષ્ઠકમૌક્તિકાની શ્રી વિઠ્ઠલોક્તિ રસસાગર નિર્ગતાની શ્રીવલ્લભોક્ત વિવૃતેર્ગુણ ગુંફિતાની કુર્વન્તુ કંઠભુવિ ભક્તजना જપાય. ઇતિ શ્રીમદ પ્રભુચરણૈકતાન શ્રી વલ્લભ વિરચિતા શ્રી સર્વોત્તમ સ્તોત્ર વિવૃતે સંપૂર્ણા. એ પ્રમાણે સ્તોત્રનો જપ કરવાના અધિકારીઓ કહીને એવું શ્રીમદ અગ્નિકુમારે વગેરેથી સ્તોત્રની સમાપ્તિ જણાવે છે. એ રીતે પિતાશ્રીના ચરણ કમલની કૃપાથી મેં મારી બુદ્ધિ પ્રમાણે આચાર્યશ્રીના નામોનું વ્યાખ્યાન કર્યું, બીજા સાધનથી કરેલું નથી. આ વ્યાખ્યાન બુદ્ધિના દોષથી કોઈ ખોટું કરેલું હોય તો આ મારો સેવક છે એમ વિચારીને આચાર્યશ્રી પોતાની મેળે ક્ષમા કરો. શ્રી વિઠ્ઠલના વચનરૂપ રસના સાગરમાંથી નીકળેલા શ્રી વલ્લભે કરેલા વ્યાખ્યાન રૂપ દોરીથી ગૂંથેલા આચાર્યશ્રીના નામરૂપ 108 મોતીઓ ભક્તજનો જપ કરવા માટે પોતાના કંઠરૂપ ભૂમિ ઉપર પધરાવો. અહીંયા શ્રી વલ્લભે કરેલા વ્યાખ્યાન રૂપ દોરીથી ગૂંથેલા એ જે કહ્યું છે તેમાં શ્રી વલ્લભ શ્રી ગોકુલનાથજી માટે વાપરવામાં આવેલું છે, કારણ કે શ્રી ગોકુલનાથજી શ્રી ગોસાઈજીના ચતુર્થ બાલક છે અને તેમનું સ્વરૂપ, તેમનું મુખારવિંદ શ્રી વલ્લભ જોડે મળતું આવવાને કારણે એમનું ઘરનું નામ શ્રી વલ્લભ હતું. તેથી શ્રી આચાર્યજી એ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી છે અને આ શ્રી ગોકુલનાથજીનું પણ ઘરનું નામ શ્રી વલ્લભ છે. તેથી આ વ્યાખ્યાન શ્રી ગોકુલનાથજીએ કરેલું છે અને સ્તોત્ર શ્રી વિઠ્ઠલનાથજીએ રચેલો છે. અને સ્તોત્રમાં જેનું વર્ણન છે એ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના નામ 108 નામોનું વર્ણન છે. ઇતિ શ્રીમદ પ્રભુચરણમાં જ તલ્લીન શ્રી વલ્લભે રચેલી શ્રી સર્વોત્તમ સ્તોત્ર વિવૃત્તિ સંપૂર્ણ.